જો ક્વેશ્ચનમાં હું લખેલું એ મેં કહી દેમ. ક્વેશ્ચનમાં એવા લખેલું હતું એ બી ને સીડી પેરેલલ, સીડી ને ઈએફ પેરેલલ, તો એક્સ ફાઇન કરવાનું. આવું જ છે ને મિત? તું એ ક્વેશ્ચન નહીં જોયો હજી? આપણે મેથડમાં શું લખવા પડે ખબર? પહેલું જે થિયરમમાં તમને મજાક લાગતી હતી ને, તે થિયરમમાં તમને મજાક આવી આ વસ્તુ લાગતી હતી કે આ લાઈન આને પેરેલલ છે, આ લાઈન આને પેરેલલ છે, તો આ લાઈન આને પેરેલલ લખવા પડે. આપણે થિયરમમાં એ જ વસ્તુ લખેલું હતું, એ બી સીડીને પેરેલલ ને સીડી ઈએફને પેરેલલ, તો તોડે થોડે એકબીજાને પેરેલલ છે ને. એટલે મેઇન વસ્તુ છે આ ઈરવા એ બી અને ઈએફ પેરેલલ છે એવું આમાં લખ્યું નહીં મળે, સવાલમાં નથી લખ્યું, એ આપણે લખવાનું. જે મજાક લાગતી હતી તે. આના કોઈ વાર માર્ક્સ બી કટ કરી મૂકે સ્કૂલવાળા. હવે શું કરવાનું? એક્સ વાય ઝેડ કેવી રીતના ફાઇન કરવાનું? પેલો રેશિયો બી લખેલો છે ને, એ બી ગિવનમાં છે. અહીંયા મેં ક્યાં લખું ગિવનમાં રેશિયો? મેં આ બાજુ લખી દઉં. વાય રેશિયો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે? 3:7 એવું જ છે ને? તો લેટ વાય ઇઝ ઇક્વલ ટુ શું લખીએ? 3k, ઝેડ ઇક્વલ ટુ 7k. 3x નહીં રાખતા, એક્સ તો અહીંયા પહેલાંથી છે જ, એટલે એક્સ નહીં રાખવાનો. 3k ને 7k રાખ્યું છે આ રેશિયો પરથી. હવે શું આવે? વાય પ્લસ ઝેડ કેટલા આવે? શું આવે? વાય ને ઝેડમાં કઈ રિલેશન છે કે નહીં મળે? કરેસ્પોન્ડિંગ નહીં મળે. આયરો એંગલનું શું છે? આયરો એંગલ ને આ એંગલ સેમ હોય ને, તો આ એંગલનું નામ મેં લખી દેમ એ. આમાં કશે લખ્યું નહીં મળે ને, તો વાય ને એમાં શું ફરક શું છે? મેં અહીંયા લખી દેમ વાય પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ 180. આ લખ્યું બરાબર છે? એક જ લાઈન પર છે ને? એક જ લાઈન પર છે ને? હવે મેં આ ઈરવા લખું વાય પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 180. મેં એના બદલે ઝેડ લખી મેં કહું ચાલે? એ અને ઝેડ તો સેમ જ છે ને, એટલે મેં અહીંયા લખી દેમ એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ કરસ્પોન્ડિંગ એંગલ. એટલે z 90 y બી એક મિનિટ 90 હરખું નહીં થઈ જાય, થોડું વધારે ઓછું બી હોઈ શકે. તો આ બંનેને હરખા લ્યા કરે ને, એવું નહીં મળે. પેરેલલ લાઈન હોય તો આ બંને સરખા નહીં આવે. સરખા બે બીજા એંગલ છે, આ બંનેનું એડિશન 180 આવે. તો આ એક થોડોક બહુ મોટો થોડોક નાનો એંગલ એવું બી હોઈ શકે. આ એ ઇઝ ઇક્વલ ટુ ઝેડ કેવી રીતના લખ્યું મેં? આ એ ઉપરનો એંગલ છે, ઝેડ બી ઉપરનો એંગલ, પેરેલલ લાઈન છે એરિયા, તો આ કરેસ્પોન્ડિંગ એંગલ સેમ આવ્યા. બસ હવે વાય ને ઝેડની વેલ્યુ મૂકી દે એરિયા 3k ને 7k. તો હું લખ્યા એરિયા 3k પ્લસ 7k ઇઝ ઇક્વલ ટુ 180. આ બેનું એડિશન કેટલું આવે? 10k ઇઝ ઇક્વલ ટુ 180. અને kની વેલ્યુ કેટલી આવે? 180 ને 10 થી ડિવાઈડ કરવાનું, 18. હવે આપણે ફાઇન શું કરવાનું છે? એક્સ. એક્સ તો આમાં મળે જ નહીં. આપણે વાય ફાઇન કરીએ કાં તો આપણે એ ફાઇન કરીએ. જો આપણે છે ને એ ફાઇન કરીએ, એ ફાઇન કરવાથી શું થાય ખબર? એ ઇક્વલ ટુ ઝેડ આવે અને ઝેડની વેલ્યુ છે ને ક્યાં છે? આવી 7k. તો 7kની વેલ્યુ આવી રહ્યા છે 18. અને આ બેનું મલ્ટીપ્લાય કેટલું આવે? 18 7 ઝા કરો ને, 140 માઇનસ 126 આવે. હા બરાબર. હે ને 140 માઇનસ 24. કેવી રીતના કીધા તું? 140 7 10 તો 70, તો 7 10 is 140 minus 2. ચાલ નહીં, કંઈ નહીં. 126 આવ્યું એની વેલ્યુ. અને આપણે એક્સની વેલ્યુ ને એની વેલ્યુ, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. કેમ?
આનું રીઝન છે ને અલ્ટરનેટ એંગલ્સ. ઓલ્ટરનેટ એંગલ્સ એટલે x ઇક્વલ ટુ a, એની વેલ્યુ કઈ રહી 126. તો આવું છે જરાક બસ જોઈ લેવું. સ્ક્રીનશોટ લઈ લો. જાઓ.